સુરતમાં બ્લેકના 5 કરોડ રૂપિયા વ્હાઇટ કરાવવા જતા લૂંટ થઈ। આપણે ત્યાં કહેવત છે કે લોભીના ધન ધૂતા રખાય। આ ઉક્તિ જાણે સુરતમાં ચરિતાર્થ થતી હોય તે રીતે એક બિઝનેસમેને પોતાના રૂપિયા વ્હાઇટ કરાવવા માટે અજાણ્યાનો સંપર્ક કર્યો હતો। બાદમાં બ્લેકને વ્હાઇટમાં કરી દેવાની લાલચે આરોપીઓ કારમાં આવ્યા અને આખી ગેંગે મળીને બિઝનેસમેનના 5 કરોડ લઈ ફરાર થઈ જતા પોલીસે તપાસ હાથ ધરી છે। રાંદેર રોડ પર આવેલા ઘરમાં રહેતા બિઝનેસમેનના 5 કરોડ રૂપિયાની લૂંટ થઈ। પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા। ભર બપોરે રાંદેર રોડ વિસ્તારમાં લૂંટ કમ છેતરપિંડીથી હાહાકાર મચી ગયો હતો। ઇનોવા કારમાં આવેલા 4 વ્યક્તિઓએ લૂંટ ચલાવી હતી, જ્યારે આરોપીઓ વેશમાં નજીકથી ઝડપાઈ ગયા હોવાની હાલ ચર્ચા ચાલી રહી છે। પોલીસ અધિકારીઓએ કહ્યું છે કે 6 મહિનાથી જે પૈસા હતા તે વ્હાઇટ કરવા માટે તેઓએ 15 દિવસમાં સંપર્કમાં હતા। તે બંને જણ આવ્યા હતા, ગાડીમાં રૂપિયા મૂકીને પૈસા આવ્યા હતા। RTGS થી એન્ટ્રી થઈ જશે તેમ કહ્યું હતું। ફરિયાદીએ કહ્યું કે વ્હાઇટ ઇનોવા ગાડી છે। હાલ આગળના સીસીટીવી કેમેરાના આધારે તપાસ હાથ ધરી છે। ફરિયાદીને પાવર લૂમ્સની ફેક્ટરી છે। ફરિયાદીએ હાલ 5 કરોડ હોવાનું કહ્યું છે। સુનિલ ગાંજાવાલાનો રિપોર્ટ, ગુજરાત નેશનલ ટીવી ન્યૂઝ, સુરત।